હા મેલાલા પૂનમ તાર તો યુનિવર્સિટી છે મેરેજ યુનિવર્સિટી થેન્ક યુ બોલ્યું તો ગાય તો મેરેજ એનિવર્સરી છે હા જલ્દી જલ્દી 12 11 કાઢો 12 હું બેઠું 12 વર્ષ થયો તમારે 11 પૂરો થી 12 તમારા 11 થયો નહીં ના તો 10 થયો ના તમારી કરો પાછા હા જો અમારી લડી 11 પાર હા અમાર તો લડી નહીં અમાર તો શું કહેવાય યુદ્ધ કર્યું તો સંજય હેપી એનિવર્સરી હા હોય છે ઠંડુ કર્યું શિલ્પા થાય તો ભલે વ્યૂ જાગા છે નહીં જાગતી શું જાગસ તું હેડો હેડજો જઈએ કઈ જાગી હા તારા બાંધ છે અલે આ કોઈ ભણો બોલે ચો ભણો ગુડ મોર્નિંગ પૂનમ બનાવશે ચા અને આજ તો ચૂલા ઉપર આવ્યા છે ગેસ ઉપરથી બે દાથી ચૂલા ઉપર છે ગેસના બાટલા છે મળતા નહીં હા ગેસના બાટલા છે મળતા નહીં કંડીશન કર નો ધાવાન પપ્પાનું ન થયેલું જ તો પપ્પાને વળતા લેતા આવજો મમ્મી કે નાખી દો છે ગાડીવાળા નંબર ફોન કરવાનો છે ખાલી તું કઈ આજે કોક છે શું છે પૂનમ શું આ તો હા શી ખબર કોક છે આજે નહીં તો કોક આ તો હું ચિયો વારતી ચિયો વારતી આજ 14 તારીખે વારતો નહીં યાદ આજ જોન જવાની આ કોકની જઈતી જોન હા હા ખાલી જજે તમારી આવી હતી મને લેવા આજે આવી હતી તાણ અરે મને તો ખબર જ નહીં તો એને ઇંગ્લિશમાં શું કહેવાય યુનિવર્સિટી તો ગાઈ જાય રે ને મન કા એમ હેપી મેરેજ યુનિવર્સિટી કઈ કરી અરે અરે યુનિવર્સિટી કોઈ નહીં કહેતું હે તમે કહો તમે કોણ બોલતા નહીં આવડતું નતા કહેતા હેડ હેડ સમ ના આવડા તો ગાઈ તમારે લડી બોલી ને ચલો 11 વર્ષ કાઢ્યો ને હા ભાઈ ફોન જતા રહે 11 ખબર ના આપે નહીં લડે એમ બડે એમ હવ જતો હવે બીજો હવે 10 કાઢવાનું દો પછી તેડી લેજો મારે તો ઘણું જીવન છે પણ તમારે તો જીવન હું તો ના જીવન તમે જોનમાં નહીં જવાનું જવાન છે ચલો ભાઈ તો ગાડી મસ્ત સાફ કરી દઈએ હો તો ચા નાસ્તો પત્તો નહીં હા अब राजस्थान पूनम करती थी तीजी बार हाँ ना उसन तो जब पूरो नहीं जनावा खा तू तू खा आप पंचा जॉन मो हाँ रावा दे को फोटो से मितलान ले चाहिए यार उनसे उन्हें बोली हाँ क्यों दव हो करा जाओ चानो तो है ना मेरा बात तो वैसे था कि ना ये नो थी वो हम सवानो તો અમે બે જઈએ તમારા નામ चौदह એલા હું સાફ છું પાર્ટી પાર્ટી ગરબા રાસ ગરબા વિડીયો નો તો આદે ઊંઘ્યો નહીં મોટો 2 કલાક ઊંઘ્યો છું મને કાઢતો છોકરાનો ઘરો તો એટલો છોકરા આને વધારે રંગ કરતું આવ્યું મોર્નિંગ જેવા ઉતરે ને એવા બીજી કઈ ટોલી તારી કરતો છોકરો એટલે મીટલો શું કરે મીટલો હોનો બોનો ગળી ના થાય તો કહું આજુ જાય જોજો આ મારું મિતાન મારું તો કઈ વીઓ તૈયાર થઈ જાય છે જેન્સીઓ તૈયાર થઈ જાય છે તો કઈ જેન્સી મને હોય ટેટુ દોર્યું ત્યાં નાનપણમાં નાની હતી ત્યારે પછી એવી દોઈ તે તો એડું ચા બહુ ભરતી પેલા એમ કઈ ડાળ જબરદસ્તી થઈ બે તો પાઈ પાઈ નહીં હોય તે હવે આમ પાઈ ગયું
તો ગાઈસ અત્યારે આપણે બનાવશે ખાવાનું, પણ ખાવાનું કોઈ નશે નહીં. ખાલે તમારે હશે પડ્યું છે રાતનું. હા મોહનથાળ. મમ્મી ચો લાગે છે કપડો મસ્ત લાગે કાજલ એટલે નહીં ઓ મેચિંગ થઈ જાય કે આ તૂટેલું છે એ તો એવી ડિઝાઇન છે ઓહો ઓડી ઉડી જાય. ચો લાગે ચો લાગે પેન્ટ બીજું બદલ્યું હા પેન્ટ હા આજે પેલું છે પેલું રમતી ત્યારે છે ને એવું સ્ટ્રેચેબલ નહીં એક બ્લેક લાવ્યો એવું જો અને ચેક્સ મોટા ભાઈ તમે ચેક્સ પહેરો પેલા તો આખો સાજો શર્ટ લાગે છે તો કપાઈ દે તો ગાઈસ ટીકલા પહેર્યો અને એ વજ ને પહેર્યા છે જોઈ લ્યો ગાઈસ પહેલી વખત લોકોએ પસંદ કર્યો છે એટલે એમાં ઘરમાં બધા પસંદ કર્યો છે સંજય તે હરખો કપડો પહેર્યો ઓકે સર હેડા હેડા મને તો ખવરાય જ ખરી હું છે ચણા ખા ચણા બુદ્ધિ આવે. હમ ચો એ તો ટીકલાનું શર્ટ કાપતી મારું થોડો કાપતી કઈ શું કરવા ભૂઈ પોતું મારતી હોય તો ભૂઈ નાખું એને પોતું મારતી હોય પોતું મારતી હોય તો હું તો ભૂઈ ના નાખું પોતું ના મારતી હોય તો હું ભૂઈ ના નાખું. ચાદર કાપી નાખી હા શું થયું ચાલો મમ્મી ચાદર કાપી દીધી આખી શિયાળામાં તો મળતે નહીં તાણું ચાદર જોજે હું પાથરી એમાં કાપી નાખવાની કાપી કો ભૂલથી કાપી કોઈ જાતે કઈ નહીં કાપી કોઈ જો પણ કાપી બતાવજે ફાટેલી દેખાતી નથી આ રહી મમ્મી મમ્મી આ રહી શિલ્પા લે દોયડો પડી એ ધોળો દે એ તો ધીરે ધીરે વધારે ફાટશે મમ્મી. હા એમ તો કરું કઈ આપણે તો ડીજે બીજે બરાબર વાગવા મોડી છે નાતા નાતા જઈએ અમે જોન તો હજી લેટ આવશે કા હા એ 11 વાગે કીધું છે. હા એલા 11 વાગે કીધું પણ એમ તોય લેટ આવશે. જઈએ બરાબર થોડી વાર રહીને પછી એમથી ડાયરેક્ટ જતા રહો મેં થોડી વાર રહીને પછી આવીએ પાછું. હાય એટલું થઈ ગયું તૈયાર. તો ગાઈઝ અમે થઈ ગયા છે તૈયાર. આ તો એટલો આવશે નથી ગાઈઝ પપ્પાએ તેમની ગાડી તો કરી નાખી તૈયાર. શિલ્પા તો કેટલી ઊંચી થઈ શિલ્પા મમ્મીને તો આ બાજુ પાર્વતી એટલા જ નતા આવશે. ગાડીની ચાવી લેતા આવજે. ગાડી રેડી કરી દીધી છે હવાની મેં જોઈ આય તાન લઈને ગાડી હા તો ગાડી રણજીતને ગાડી લઈને આવ્યો તો આપણે ડીજે ચાલુ છે એકન થોડું નાચતે વાગતે થોડું જો અમારા જોન હેડિસમ હોય છે અમારા ના આવો હા આમાં તો 2 જગ્યાએ ખાવાનું છે આજે આયલા ખાસ્યું તો નહીં જ કા જા દાદા ગાડી બેસી જા શું કરું છું હું તો બેટા નહીં આવતી હા મિતાંશ તો ગરમીનો લઈ મિતાંશ બીમાર પડી જાય કે મિતાંશ ની મમ્મી આવે ને તો આવો મમ્મી મિતાંશ રાજા ગાડી તું ડાયરેક્ટ જઈશું હા આવું છું ડાયરેક્ટ હા તો અમે આવીએ આપણી હજી છેલ્લી છે મફળીઓ કાઢી નાખી આ બાજુ અમે જતા હતા ઝોનમાં પણ અમે વચ્ચે ઊભા છીએ કારણ કે લાડાનું જ્યાં સુધી આપણે ગામમાં દર્શન કરાવ માતાજી અને બીજી હતું પાછળ એવું જ છે કે જેમ લેટ પડ્યા છે હોય ઊભા છીએ નીચેની રાહ જોઈને જવાનું છે
હા કે એટલે એ ઊભા છીએ તો બધા હંગાતી છીએ તો કઈ હોય તે 10 કિલોમીટર જ છે નહીં નજીક જ છે 1 વાગવા આપણે જલ્દી જઈને જોવું. જોન કેટલા વાગ્યા જઈશું અહીં આવું કે ડેમ માં આટલું પાણી જાય છે હવે મોર આવ્યો પાછળ 2 જગ્યાએ ઠોકોણી પેલા લાઈન લાગેલી એટલે બ્રેક મારીને કે પાછળ જ પટવાની તો આ તો 2 દિવસથી કેમ આવું થાય છે પેલા બ્રેક મારી એટલે મેં મારી બ્રેક આગળ એકદમ નજીક આવી ગયો એટલે મેં બ્રેક મારી અને પેલો ભાઈ પાછળ ત્રણ સવારી એમ હતો. એટલે ચોકા ઉપર બે હજાર ખાવા નહીં એટલે બ્રેક મારતા મારતા અડી ગયું પાછળ. એટલે આપણે એકદમ નજીક આવી ગયો આપણે બ્રેક મારવી જ પડે એટલે પેલો ભાઈ તો ગાઈસ આપણે છે ને આનું અહીંયા પેલું ગોમ છે ફુદેડા થાય ના આપણે તો મરી જવાય એટલી ગરમી છે તો કાંઈ ફુદેડા આવી જાય 2 વાગે અમને મોડા બોલાયા હતા કે મેરું પતંગ ભાઈ આવજો તો ગાઈસ આપણે આવી જશે અહીંયા ફુદેડા ગોમમાં ગાડી આટલા ઊભી રાખી હા કોનું ઘર છે આ બધો હા તો ગાઈસ પપ્પા ઈવાન મસ્ત નો ઘર પપ્પા તો બે તો ગાઈસ 1 વાગે અમે છે લાડન લેવા આવ્યા ચલવા ખાઈ લેજો ટાઈમ સર હા એટલે અમે તો આવીએ જ છે પણ આ તો બોલી ના કીધું બોલીને કીધું હેડ પણ કે નહીં આપવું ચલો ગાઈસ આપણે જઈએ જમવા તો ગાઈસ છોકરો હેડ્યો છે હેડ તો આજ તો એટલે હા વ્યૂ તમારે તો હેડવું પડે સાત તો ગાડી તો આજ બહાર હતી લાવવાની હા બોલ આવતો તો ગાઈસ ચલો આપણે જઈએ તાણું ખાવા માટે ભાઈ તો ગાઈસ આપણે આવી જશે જમવા માટે ગરમીનું શું ખવાય ના ખવાય પણ તો કેટલું લાગે આપણે જમવાનું ચાલો દિવ્યાંશ બી આવ્યો છો ભાઈ ખાજે પાછો ઇમરજન્સી તો ગાઈસ પપ્પાને પૂરો બે હોય બે તો ગાઈસ આપણે ખાધું પીધું અને આપણે ગાડી જોડે આવ્યા થોડી દૂર હતું જમણવાનું ગાડી અત્યારે ગરમ થઈ છે બરાબરની ચલો ગાઈસ તો જઈએ તાણ આપણે તો ગાઈસ પપ્પાને બધા આ બાજુ છું અને આપણે ખાઈ લીધું અને પછી જે ગાડી લઈને આવે છે એક તો કાલ જે હતા ને એ કાં ઉતારવામાં નીકળી ગયો ચોલ્લો કરવાનું બાકી છે બધા કરી આવીએ ભાઈ ભૂરાને ઉતારી અને તરત આપણે ચોલ્લો કરીને તરત નીકળી જશું કારણ કે ગરમી બહુ પડે હું સંજય અને પૂરો જઈએ છીએ પૂરાને ગોઠવા તો ગાઈસ આપણે આવ્યા છીએ અહીંયા ઓકે તું પૂરો કોક ક્યાં છે ભૂરો એમ કહેલા તો ફોટો પડાવતા કબી લાગે છે એટલે મને તો કોઈ નહીં લાગતું ના આમ જઈએ પૂરા તો ગાઈસ આપણે અહીંયા લગ્નમાં આવ્યા હતા તે મોમાને બધા આવ્યા છું ભાભી મોમા મમ્મીઓ ખરા ઉનાળામાં બરી છે ગરમી પડે તમારે હા મમ્મી હા તો ગાઈસ આપણે જઈએ છીએ ડાયરેક્ટ આપણો છે ને ગોલવાળાથી ડાયરેક્ટ ઘેર જ આવ્યા છે જોઈ છે આને પાછા ત્યાં નહીં ગયા તો ગાઈસ આવી જાય ઘેર થાક્યા પાક્યા લગન પત્યો તો ગાઈસ હજી આજે એક જગ્યાએ લગનનું જોવાનું છે ભાઈ રીએ તાણો અમે કરવાની જઈએ શિલ્પાને ના આવું તો પાર્વતી તો લગનમાં જવાની તૈયારીઓ કરો છે જવાનું છે તે શું કરું સંજય જવું છે જઈએ ઓટોમાં પાછા આજે ના જા પાછા જઈને આયા ગુલવાડા ચાલે સબ દોગલે નહીં બધો દોગલો તને ખબર રાતે ઝઘડો થયો તો વરઘોડામાં ગોલવાળા ઝઘડા કરીને ચાલુ ભાઈ અને માં કોલર પકડ્યો અને મને એવું હતું કે જીવનજીના પેલા હગા છે. સંબંધી જ્યાં ને હગા છે એટલે આપણે ડાયરેક્ટ ના હાથું થાય કોણ કોલર પકડીને તે પછી બધા સબસ્ક્રાઈબર બધા હતા ને એટલે એમ તો છૂટા તો પડ્યા પણ એ ફૂલ પી ગયો તો મેં કાતો જબર અમે કીધું પેલો કે ભાઈ બતાવો કોણ સહી પણ એ તો હંતાડ દીધો
હા બતાડ્યું મોઢું બતાવો એટલે આપણે તો આપણી- ઈવન ગોમ નોમ ચો જોયેલું પણ કે એ તો જતો રહ્યો હેતરમાં જ નાહી ગયો જતો રહે, ખોટું જતો રહે, ક્યાં નહીં? પણ એ તો ફોટા જ કે અમાર જોડે જેટલો બધો હા, પડાવી તો તારો આપણી જોડે તો છે છોકરીઓ બધા ફોટા પડાવે પડાવી તારો હો ખાધું બીયો દાડુ પી તો ગાઈસ હું તો આવીને તરત ઊંઘી ગયો તો ખબર નહીં કેટલા વાગ્યા પણ આ બે તૈયાર થઈ ગયો છે. છે જ નાનું તું સર કેમ બોડી તૈયાર થયો છો ઓમ કે લગનમાં જવાનું હું થોડું ઊંઘી લઉં ને હવે કેમ તૈયાર થયો હા મારા પણ છે ના બોલ તો રહ્યા તમે જો તમે હમણાંથી કહેતા તો હું આવું અને તઈ ચેરી જશે તમે તારી અમે તો જીગર કુમાર ના અંગત જાણો તો તમે ના આવો. જ્યાંના જીગરજી તમે નથી કીધું એટલે જ્યાં હા ત્યાં મૂકું આવશે હા શિલ્પા ચેરી અમે જશે સાધનમાં જઈશું એવી ચિંતા તો કરતા જ નહીં તમે હારું કે અમે આવશું ને તમે અમે જશું હું 7 વાગે પહોંચશું 8 વાગે પહોંચશું એ બાજુ તો અમારો ઇલાકો અમે ના બી વહીએ તમારું ઇલાકો નું હોય તે નીકળો તા હોય તે જઈ શકો તા ભલે ને 9 વાગે તો પહોંચ્યું ને પણ ખેર આલુ જવાની સાધન તો મળવું તો છે એ તો માસી એ ચિંતા ના કરો એટલા સુધી તો આરામ મૂકી જશે હોય તે ખાવા પીવાનું બની કે નહીં અમાર ચિંતા ના કરશો તમે લગનમાં જાઓ પપ્પા આવું સવ પપ્પા અલગ થી આવ્યા મમ્મી તાન અમે આયા. આખું ગામ આવી ગયું, પણ અમે આ બે ભાઈ અમે આયા. બે ભાઈ અમે આયા. લાડી લઈને આવ્યા એટલો લાડી લઈને આયા. દાદા કાચો દાદા લઈ જતા હતા. હા મમ્મીને મને લાગી ભાઈ એટલે મમ્મીને મને દાદા કીધું હા અલે અલે દાદા પહેલા તૈયાર કરશે, પછી મેલી મેલી જતા રહે. દાદા મને લઈ ગયા ચલ આગે જો કોણ ક્યો તું નહીં આવતો બતાવો લાકડા બાકડા નહીં લાકડો લાવવાનો છે કેમ લાકડો તું કીધા તું આવશે એટલે હું તૈયાર થયો ને હું ના ઊંઘી રહ્યો છું શાંતિ જોન લઈને આવ્યો પપ્પા લાડી વસ્તી આવી. વસ્તી ના મોટા મોટા રહું પડે કે વસ્તી મોટા મોટા જેવા છે મોટા મોટા છોકરા જેમ નાખી આવે મારે હું માસ્તર અમૃતભાઈને આમ ઉધેર આ ભી ખૂબ બાપુ રહ્યા ગયા. કે પિકઅપ ગાડી ના આવે પેલી કોમ એ કોમાં શી ખબર હું શું હતો ના ચાંદા પિક્કા કોડા એમ ચાંદા જતા ખેતરમાં. આ ઇકોની ગાડીઓ હાલ બેન આવી ઈ કોની તો લાખો લે હું તને આપતો હતો કે લાખો લેવા આવું આવું હા તને તારી વારી લઈ લે રંજીતે જવાન કિસ્સે જો થોડી વાર લાગશે ત્યાંથી આપણે લાકડો લઈને આવતા રહીએ હા હા તો ભાઈ તમે બે વાળામાં જો લાકડાનો બંદોબસ્ત કરવો પડશે આપણે જઈશું લાકડો લેવા માટે પેન્ટ તો ચરાવી દીધું કારણ કે ખેતરમાં જવાનું છે ને આ જ કપડાં પેન્ટ પર લગ્નમાં જવાનું છે તો કઈ ગવાર જો હું છેલ્લો ટાઈમ પછી આવ્યો ખેતરમાં ગવાર ખાસો મોટો થઈ ગયો ગાજર ગયડા ગાજર નહીં એટલા માટે હું આવ્યો કે બાટલો નહીં પૂનમ જશે નહીં ટીકલો લગ્નમાં જાય રંજીતે જાય બધા લગ્નમાં જાય તો પછી કાજુ નકો મોકલાવું તમે પાલ લાવો તો ગાઈસ મેં આટલો લાકડો કર્યો આ કાજલ એની હોય ઢગલો કર્યો છે પૂનમ બે હોય હા પૂનમ પેલી વાર હોર ચલો ભેગો કરી દઈએ આજના દિવસનું ભોજન થઈ જાય એટલે આજનો ને કાલનો દિવસ ચાલશે મૂકી લાકડો હમું તો નહીં આવી ખાલી લઈ જ જવાનો છે કે ચલો ગાઈસ તો હવે જઈએ ઘરે હા બધા હું કહી ગયેલો શિલ્પા બાને કર ગાડી બેસી જા તું બેસી જજે મિટલા ટાટા ઓરે ગોરા દે તને લેવા હું તો આયો હો હા વાવ કે લેવા આવો. મૂકવા અહીંયા આવું જ છું આમ મૂકું આઈ ગયા મૂકવા ઠંડી કરજો લીકરા ગાડી ગરમ લાઈ હતા તો કરું દરવાજો વાંકી દે ના આવતી હોય મોય એ બધા બોલાવજો કોઈ નહીં બંધ તો થજે બોલાવે એને 3 જણા પણ એમ લાગતો હતો કે ગાડી પર જઈએ શિલ્પા છોકરો જ લઈને કીધું વહેલા નીકળે તો ગોરાજ ના જવા થોત ઓટો મારવા ચમ બે તો તારો છે આ તો મારો ની ચિંતા ના કરો મારો તો બે ઘેર રાખે એવી. બધા યાદ આવજો. જાજે મેં ખા બે ગયો અલે મારે આ લઈ જાઓ કે મને રોજ રોજ ના. ના મોદી છે તું તો ગાઈસ વિસનગર થી અમે નીકળી ગયા છીએ જો એટલો જેવો બે છે બધો તો હું ચડી છે ના આઈ કોક પકડા હતી ચીસ મેં ગુડો તો ઊંઘીએ જઈ યાર નવા કપડા પહેરીને ઊંઘીએ જઈ યાચી ઊંઘા છે મજા આવે પેલી વખત રાતે આવી હા મારી હા. યુનિવર્સિટી હતી તમારે શંકાભાઈ યુનિવર્સિટી યુનિવર્સિટી તો ગાઈસ સંજાની એનિવર્સરી હતી તો હેપી એનિવર્સરી મેરી યુનિવર્સિટી
હોજી લગન કરીને આયા તા એટલે નહીં હોજી લગાઈને કર્યા હતા. પણ પૂનમ કેમ મૂકીને જતા રહ્યા એમ કે પૂનમ. અલે આ એટલે પૂનમ ના પાડતી હતી હું ક્યારે ના ચેમ પાડસ પૂનમ તો તમારે તમારે નહીં જવું એવન જવા દો એમ કહેતી હતી એટલે પણ મને તો તાનું એવું ના રહ્યું. હું નતો આવતો પણ તો કી તો આપણે આવતા રહું પાછા. અરે પાછા દાંબાનું ખાઈને તો ગાઈસ ટીકલાઈ છો ગલિયમ ગાલે ગલિયમ ને કમ્પ્લીટ તો આયા ફૂલ કમ્પ્લીટ આયા એ તો હું આ બાદ પાછા રી અહીં કમી આવી. ઉડું તું નવો કપડો આજે પહેર્યો નહીં તને તું કે હોય કણે આ ઘેર ચો ચો ઘર હેડો તા હેડો પછી પેલા ઘેર જે પછી ખાવા ઓ ને ખાવાની ઉતાવળ જોજે પાડું ના મીટલો છે તાણું એનું એ તો આલે છે હમણાં હજી હું ઉતાવળ છે વાહ શિલ્પા હેડો જમવા તો ગાઈસ અહીંયા આવીને બે હશે ને આપણે જમવા હેડજો 9 વાગ્યા તો ગાઈસ અહીંયા ખાવાનું ચાલુ આજે રસ પીધો ઘણા દાડા પછી આજે રસ પીધો ઘણા દાડા પછી હા રસ તો રોજ હોય છે પણ નહીં પીતો હું તો ગાઈસ જમવાનું જમી લીધું ને બુંદીનો લાડવો એની છે તો ગાઈસ કઈ કે હું મારા જોડે ઊંઘી થોડી વાર નીકળીએ ચલા વાગ્યા 11:30 તો ગાઈસ આપણે તો બીજા તો થોડી વાર હાથ જાગ્યો તો ગાઈસ અહીંયા ગરબા ચાલુ જાવું તો ઓટો મારવા હેલો એક ઓટો મારવો છે તો ગાઈસ બેઠો તો ગામ મોટી મમ્મા શિલ્પાને તો બેસી ગયો આપણે મૂકીએ તમે જો મીઠલા અમે લઈ જઈએ પવન ચાલુ જોરદાર ગુડો પવન ચડ્યો બરાબર નું